મિત્રો, વડોદરાના રોયલ મેરામાં ચાલુ રાઇડે દરવાજો ખુલી જતા 4 બાળકો નીચે પટકાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ જે રાઇડ છે એ લાયસન્સ જે પોલીસ કમિશનર શ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ ચેક કરવાનું ચાલી રહ્યું છે। મિત્રો, તમે જાણતા હશો કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની હચમચાવતી ઘટના બાદ રાજ્યના તમામ 12 મેરા ગેમ ઝોન તથા બાળકોને રમતને લગતી તમામ જગ્યાઓ બંધ કરી દેવા સરકારે આદેશ કર્યો હતો। આ પછી થોડા સમય પહેલાં જ સુરક્ષા અને સલામતીના પૂરતા સાધનો તેમજ ચેકિંગ સહિત કડક ગાઈડલાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી, પરંતુ વડોદરામાં બનેલી આ ઘટના સ્પષ્ટ કરે છે કે બાળકોના જીવ સાથે હજી પણ રમત રમાઈ રહી છે। મિત્રો, વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેરાની ચાલી હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો, જેમાં 2 થી 3 બાળકો નીચે પટકાયા હતા, જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી। આ ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી। આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। મિત્રો, આ રાઇડમાં 12 જેટલા બાળકો સવાર હતા। સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી। તો શું મિત્રો, વાલીઓએ પોતાના બાળકોને આવી રાઇડમાં બેસાડવા જોઈએ કે નહીં, કમેન્ટ કરીને જણાવો।